જય શ્રી કૃષ્ણ. તો આજે એક નવા લેક્ચર સાથે પાછા મળીએ. બરોબર, તો આપણે શું લર્ન કરેલું હતું પ્રીવિયસ લેક્ચરમાં એ થોડુંક રિવિઝન કરી લઈએ. આપણે લર્ન કરેલું હતું ઇમેજ ફોર્મેશન ડ્યુ ટુ ધ પ્લેન મિરર એન્ડ ઓવરલેપિંગ. આમ તો થોડુંક આખું પાછું રિવિઝન કરી લઈએ એટલે કદાચ ભૂલાઈ ગયું હોય. શું કામ કે લોકડાઉનમાં આળસ બહુ આવે છે. તો સ્ટાર્ટિંગ કરીએ તો ચેપ્ટર નંબર 9 પાર્ટ 2 12 સાયન્સ રે ઓપ્ટિક્સ. વેઇટેજ છે 9 માર્ક. રે ઓપ્ટિક્સમાં આપણે લર્ન કરવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ તો વોટ ઇઝ રે. when the light of beam is propagated through the rectilinear propagation, that is known as ray, and the bunch of ray is known as the beam of light. In ray optics we learn about the reflection, refraction and dispersion and optical instrument. ફર્સ્ટ ઓફ ઓલ ચેપ્ટરમાં એન્ટર થવા પહેલાં આપણે ઘણું બધું લર્ન કરવાનું છે. આમ તો તમે 9-10થમાં લર્ન કરેલું હોય ચેપ્ટર બહુ ઇઝી રહેશે. બરાબર, 12th સાયન્સ સ્ટાર્ટ જ એ રીતના કરવાનું કે આપણને 11thનો થોડુંક જે બીક હોય ઉડી જાય કે ભાઈ બહુ હાર્ડ હતું. અને અમે ઓલમોસ્ટ તમે ગૂગલમાં સર્ચ કરી લેજો, ટોપ વર્લ્ડ ટફેસ્ટ સબ્જેક્ટમાં ફર્સ્ટ ફિઝિક્સ આવશે. બરાબર, તો આપણે એની યારે ડીલ કરવાનું હોય અને આમે ઇઝી થિંગ્સ સારે મજા ના આવે. ફિઝિક્સ હોય તો મજા આવે. અને એવરીવેર ઇઝ ફિઝિક્સ. બરાબર, ફિઝિક્સ છે તો અત્યારે લાઇટ છે, તમારું નેટ ચાલે છે ને તમે મને જોઈ રહ્યા છો. બરાબર, સો ચેપ્ટરમાં એન્ટર થતા પહેલાં આપણે લર્ન કર્યું હતું વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન રે એન્ડ વે. રેમાં યાદ રાખવાનું ધ ડાયમેન્શન ઓફ ધ ઓબ્જેક્ટ મીન્સ મિરર, લેન્સ, ટેલિસ્કોપ, પ્રિઝમ આર ક્વાઇટ લાર્જર ધેન ધ વેવલેન્થ. વેવ ઓપ્ટિક્સમાં આવશે ધ ડાયમેન્શન ઓફ ધ ઓબ્જેક્ટ મીન્સ સ્લિટ એન્ડ હોલ. એમાં બે વસ્તુ લર્ન કરવાની છે. આર કમ્પેરેબલ ટુ વેવલેન્થ. ધેન આફ્ટર રે ઓપ્ટિક્સમાં આપણે એન્ટર થઈએ. રે ઓપ્ટિક્સમાં એન્ટર થતા સૌથી પહેલાં આપણે લર્ન કર્યું કે એના નેમનકલ્ચર. બરાબર, વોટ ઇઝ પોલ, ફોકલ લેન્થ, સેન્ટર ઓફ કર્વેચર, રેડિયસ ઓફ કર્વેચર. ધેન આફ્ટર આપણે લર્ન કર્યું છે પ્લેન મિરર. પ્લેન મિરરમાં આપણે લર્ન કરેલું ફર્સ્ટ ઓફ ઓલ ઇમેજ ફોર્મેશન. વેન ધ પ્લેન મિરર આર parallel to each other, when plane mirror are perpendicular to each other, then how the image formation. Image formation માટે આપણે પહેલા point object લર્ન કર્યું, then linear object લર્ન કર્યું, law of reflection આપણે લર્ન કર્યા, the angle of incidence and angle of reflection are always same. Then after incidence ray, normal drawn to the surface and reflection rays all are in same plane. Then after what is the happen when the surface is sphere, then we should remember that normal always pass through the center of the sphere. Okay, then after image formation due to the plane mirror માં આપણે previous lecture માં લર્ન કર્યું કે ઇમેજ કઈ રીતના ફોર્મેશન થશે. પેરેલલ હોય તો ઇન્ફાઇનાઇટ થશે. બરાબર, પરપેન્ડિક્યુલર હોય તો આપણે જોયું એમાં 3 ઇમેજ થશે. એકચ્યુઅલી 4 હોય પણ ઓવરલેપિંગ થતું હોય. બરાબર, then after આપણે લર્ન કર્યું સ્ફેરિકલ કોન્સેપ્ટ. સ્ફેરિકલ કોન્સેપ્ટમાં આપણે જોયું કે 180 ડિગ્રી ઇક્વલ ટુ 180 ઓર ગ્રેટર દેન 180 ડિગ્રી ઇમેજ ફોર્મેશન કેન નોટ બી હેપન. ધેન આફ્ટર આપણે સિમ્પલ ફોર્મ્યુલા લર્ન કર્યું કે વેન ધેર ઇઝ ધ એંગલ બિટવીન ધ ટુ મિરર નંબર ઓફ ઇમેજ કેન બી ફોર્મડ એન્ડ ઓવરલેપિંગ ઓર નોટ ઓવરલેપિંગ. આ બધું ફાઇન કરવાનું હતું. તો આપણે લર્ન કર્યું બે ટ્રીક લર્ન કરી. એક હતી M1 અને M2 અને એમાં એંગલનું એડિશન કરતું જવાનું. ક્યાં સુધી એડિશન કરતું જવાનું? ઇક્વલ ટુ 180 ઓર ગ્રેટર દેન 180 આવે એટલે સ્ટોપ થઈ જવાનું. બરાબર, અને કેલ્ક્યુલેટ કરી લેવાનું. એમાં એક નવી વસ્તુ લર્ન કરી આપણે. જો ત્રણેય એંગલનું એડિશન 360 ડિગ્રી થતું હોય તો ટોટલ નંબર ઓફ ઇમેજ હોય એમાંથી એક માઇનસ કરી દેવાની અને લખવાનું 1 ઓવરલેપિંગ. અને જો ત્રણેય એંગલનું એડિશન 360 ડિગ્રી ન થતું હોય તો તમારે લખવાનું ટોટલ ઇમેજ કેલ્ક્યુલેટ કરી અને નો ઓવરલેપિંગ. સિમ્પલ ફોર્મ્યુલા હતું નંબર ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી ડિવાઇડેડ બાય થીટા. એમાં તમારે યાદ રાખવાનું n ઇઝ ઇવન અને n ઇઝ ઓડ. ઇવનમાં યાદ રાખવાનું છે સિમેટ્રિક, અસિમેટ્રિક. ઓડમાં પણ યાદ રાખવાનું છે સિમેટ્રિક અને અસિમેટ્રિક. પણ સિમ્પલ ફોર્મ્યુલા છે કે વેન n ઇઝ odd, then n for asymmetric
-1 for symmetry. Complete. હવે નેક્સ્ટ સેશનમાં આગળ જઈએ. તો today's topic is velocity of plane mirror. આવું ઘણી વાર બન્યું હોય, ઘરે મિરર છે જ આપણે પ્લેન મિરર, બરાબર. We are going towards the mirror, then our image move towards the mirror in opposite direction. તો હવે આપણે એ ડાયરેક્શન ફાઇન, આપણે વેલોસિટી અને એની સ્પીડ ફાઇન કરવાની છે. બેસિક એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ મિરર object, as we learned that object distance same image distance. Complete. Suppose આનું આપણે ડિસ્ટન્સ લઈ લઈએ x અને y. So we can write x is equal to y. But હવે અહીંયા ડાયરેક્શન જોવી પડશે. Suppose we are moving towards the mirror, then take as a positive. Then image is also moving towards the positive, towards the mirror. That direction take as a negative. Alternate way માં જવું હોય. So this direction is positive y direction. So this direction is towards the negative y direction. Complete. Now object and image moving with respect to time. So we derivate distance with respect to time. Derivation of y with respect to time. That is known as the rate of change of x with respect to time t. The rate of change of y with respect to time t. Now the derivation of distance with respect to time, that is known as velocity, and velocity of object. Now this is known as derivation of distance with respect to time, that is velocity of image. So that is the first formula. Complete. But here we learn about two cases. First case, when object move perpendicular to the mirror, and second, when object move parallel to the mirror. Complete. So perpendicular equation તમે લર્ન કરી લીધું, બરાબર. Here mirror and object is moving perpendicular to the mirror. So we can find the velocity of object by this equation. Vo is equal to minus Vi. Complete. Next, here we learn about two cases. When mirror is at rest and the object move perpendicular to the mirror, then velocity of image can be found by Vo is equal to minus Vi. Complete. Example ले ले. Mirror, object 2 meter per second. So the image also moving with 2 meter per second. So the velocity of image can be found by this equation. The velocity of image we can find by 2 meter per second minus. Complete. It is the easy way. Now second one.
object move parallel to the mirror. Mirror, object, image 3 meter per second. So image also move with 3 meter per second. It means in 1 second the object cover 3 meter distance. Similar, after 1 second it cover 3 meter. So image also cover 3 meter. So we can say that when object move parallel to the mirror, the equation become VO is equal to VI, because object and image both move parallel to each other. So same direction, no need to write negative. Complete. Okay. Then most important case, when mirror is also moving. First case, mirror is at rest. Then the velocity of image can be found by the equation VO is equal to minus VI when object move perpendicular to the mirror. Second, when mirror is at rest and object is moving parallel to mirror, then image can be found by the equation VO is equal to VI. There is no need of negative sign. Complete. Now, when the mirror is also moving, just example, mirror moving 2 meter per second and object move 5 meter per second. And option way, first -3, -7, -9 અને -5. તો સૌથી પહેલા છોકરા હું ટીક કરી નાખશે 5 + 2 અને -7. વેરી ગુડ. આ બધું વિચાર્યા વગરનું કામ છે. નેક્સ્ટ 5 - 2 -3. બે ખોટા. તો કઈ રીતના ફાઇન્ડ કરવું સર? સિમ્પલ. 11 સાયન્સ પાર્ટ 1 ચેપ્ટર નંબર 4 રિલેટિવ વેલોસિટી. VO, VI. Now object moving with respect to mirror and image is also moving with respect to mirror. So we can write V object minus V mirror minus V image minus V mirror. Open the bracket. VO, VM, minus plus minus, minus minus plus, minus VM towards 2VM. Minus VI in this way, VO plus VI. Now VM is equal to VO plus VI divided by 2. This formula is very much important. Complete. And for easy we can write V mirror perpendicular, V object perpendicular, V image perpendicular divided by 2. Here we use this equation to find the velocity of image. Put the value. Velocity of mirror 2
meter per second in this direction, so we can write -2 is equal to velocity of object in this direction, so we can write +5 velocity of image perpendicular divided by 2. 2 to the 4, -4 is equal to 5 plus V image perpendicular, so make the subject V image perpendicular +5 -4 -9 meter per second. સમજ્યા વિચારનું ટીક નહીં કરવાનું, કેલ્ક્યુલેટ કરી લેવાનું. સો હિયર વી રિમેમ્બર 3 ઇક્વેશન. કે તમને ઇઝીલી નોટ્સ બનાવવામાં સિમ્પલ રહે. ફર્સ્ટ, when mirror is at rest, એમાં આપણે બે કેસ જોયું. A, object moving perpendicular to the mirror, so image can be found by equation VO is equal to VI, equation number 1. B, object moving parallel to the mirror, so the equation VO is equal to VI, or you can write in magnitude, equation number 2. Now second, when mirror is also moving, then the velocity of image can be found by Vm perpendicular, V object perpendicular, V image perpendicular divided by 2, equation number 3. So this all equation can be useful to find the velocity of image due to plane mirror. Spherical mirror માટે અલગ છે, બરાબર? એ નેક્સ્ટ લેક્ચરમાં આવશે, બરાબર? અત્યારે આ 3 ઇક્વેશન તમારે યાદ રાખવાના, બરાબર? આના ઉપર થોડાક सम्स કરીએ, થોડાક હું તમને હોમવર્કમાં આપી દઈશ, બરાબર? ચાલો. First question, mirror at rest, बराबर? Object moving at a 45 degree and its velocity is 5√2. Find the image. Find the velocity of image. કોક વાર એવું પણ પૂછે, find the speed of image. બરાબર? ટ્રાય કરવાની પોઝ કરીને, બરાબર? તમને કોમ્પોનન્ટ ફાઇન્ડ કરતા તો આવડે જ છે. ચાલો. મિરર, object 5√2, 45. So here two velocity, two component, V perpendicular, V parallel. So here for perpendicular 5√2 cos 45, 5√2 1/√2 5. So V perpendicular is 5 meter per second and V parallel, that is sin 45. V parallel sin 45 and same 5 meter per second. Complete. Here also object image. So we can find 5 meter per second
and parallel component 5 meter per second. So we can write the velocity of image in vector form. We can write 5 meter per second in x caret, so means minus 5 I caret plus 5 j caret. That is the velocity of image. Now the speed of image. So we take magnitude minus 5 square plus 5 square is equal to 25 plus 25, 50 meter per second. Complete. Next, meter per second. Mirror is also moving. હવે કેમ કરવાનું? ચાલો જોઈએ. બરાબર. Find the velocity of image. First, simple. Mirror 2 meter per second. Object 5 root 2, 45, V perpendicular 5 meter per second, V parallel 5 meter per second. Complete. Here moving mirror is also moving, so we can find the image V mirror perpendicular, V object perpendicular, V image perpendicular divided by 2. So put the value 2 meter per second in this direction, minus 2 velocity of object perpendicular, 5 velocity of image we have to find, divided by 2. 2 2s are 4. So velocity of image perpendicular minus 9 meter per second. Complete. In minus direction, parallel component, so we can write the velocity of image in this direction minus 9 I caret plus 5 j caret. We can find also the speed. Image magnitude 9 square, 5 square, 81, 25, 106 meter per second. Complete. Okay. Next. Mirror 2 meter per second, object 5, 37 degree. अरे वाह सर आ केम गो थू 37? इजी मेथड. 37 આવે એટલે યાદ રાખવાનું 37 5 4 3 37 ની સામે 3 બરોબર. આ જ રીતના 53 નું યાદ રાખવાનું 53 3 4 5 યાદ રાખજો, કામ લાગશે. બરોબર. અત્યારે 37 છે. So find the velocity of image. Answer: mirror 2 meter per second, object 5, 37, V perpendicular, 4, V parallel, 3. Complete. Now V mirror perpendicular, V object perpendicular plus
V image perpendicular divided by 2. Velocity of mirror in this direction -2. Velocity of object perpendicular 4. Velocity of image we have to find divided by 2. 2 2s are 4, -4 plus 4. Velocity of image perpendicular, velocity of image -8 meter per second. Complete. So we can write image -8 parallel 3. So the velocity of image finally -8 I caret plus 3 j caret meter per second. હવે ક્વેશ્ચન એ થાય સર દર વખતે વેલોસિટી ઓફ ઇમેજ નેગેટિવ જ કેમ આવે છે, પોઝિટિવ કેમ નથી આવતું? ચાલો પોઝિટિવ આન્સર લઈ આવીએ. બરાબર. $45 5√2 5:37. Now mirror is also moving with respect to object with 5 meter per second, making an angle 37 with respect to horizontal. Now find the velocity of image. ફર્સ્ટ આપણે કોમ્પોનન્ટ રિઝોલ્વ કરવા પડશે. રેડી? આન્સર મિરર 5 37 4 3 object 5√2 45 V perpendicular 5 V parallel 5. Complete. Now find the image. Velocity of mirror is equal to velocity of object perpendicular is plus velocity of image perpendicular divided by 2. Velocity of mirror in this direction perpendicular 4. Velocity of object perpendicular 5 plus velocity of image we have to find divided by 2. Now 4 2s are 8 is equal to 5 plus velocity of image perpendicular plus 5 in this side 3 velocity of image. So we can write velocity of image 3 meter per second. પોઝિટિવ. બરાબર. એવું જરૂરી નથી કે નેગેટિવ જ આવે. આ વખતે મિરર આ ડાયરેક્શનમાં મૂવ કરે છે. બરાબર. ઓકે. ધેન ફાઇનલ વેલોસિટી 3 મીટર પર સેકન્ડ અને 3 I caret પ્લસ પેરેલલ કોમ્પોનન્ટ 5 J caret. That is the answer. આના પરથી તમે સ્પીડે ફાઇન્ડ કરી શકો. રેડી? હવે બે સમ તમને હોમવર્કમાં આપી દો એટલે આજનું કામ કમ્પ્લીટ. ફર્સ્ટ 2 meter per second object 2√2 45. Find the image velocity of image. Second object 45 2√2 mirror 37 5. Find the velocity. Third 5√2 45 object
45 5√2 find the velocity of image થાય તો સ્પીડ પણ ફાઇન્ડ કરજો પણ વેલોસિટી તો ફાઇન્ડ કરજો જ બરોબર આજનું સેશન આટલું કમ્પ્લીટ થાય છે બરોબર આના પરથી ઘણી બધી પ્રેક્ટિસ તમે કરી શકો છો બરોબર જય શ્રી કૃષ્ણ